વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશનું અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. એમાં આપણે પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1માં યુનિટ 1નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. આજે આપણે યુનિટ 2 થી શરૂઆત કરીશું. તેમાં પહેલો પેરેગ્રાફ છે, એમાં છે પહેલો પ્રશ્ન, વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ. તેમાં આવશે પીપલ કોલેડ ધ એલિફન્ટ મોટું. એના પછી બીજું છે વોટ ડીડ બોથ છોટું એન્ડ મોટું લવ. તેની અંદર આવશે બોથ છોટું એન્ડ મોટું લવ ઇટ સ્વિમિંગ. ત્રીજું છે વોટ વોઝ મોટું, તો એમાં આવશે એન એલિફન્ટ. ચોથું છે વોટ વોઝ છોટું, તેમાં આવશે એ રેટ. બીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે હુ વેન્ટ ટુ ધ રિવર વન ડે. તેમાં આવશે મોન્ટુ વેન્ટ ટુ ધ રિવર વન ડે. બીજું છે વોટ ડીડ છોટું સાઉટ. તેમાં આવશે છોટું સાઉટેડ મોટું કમ આઉટ ફોર અ મિનિટ. એના પછી ત્રીજું છે વોટ ડીડ મોટું આન્સર. તેમાં આવશે મોટું આન્સર એટ ડોન્ટ ડિસ્ટર્બ મી આઈ વિલ નોટ કમ આઉટ લેટ મી સ્વિમ. ચોથું છે હુ એન્ટરેડ ધ વોટર. તેમાં આવશે મોટું. પાંચમું છે વોટ ડીડ મોટું એન્જોય ફોર અ લોંગ ટાઈમ. તેમાં આવશે સ્વિમિંગ. યુનિટ 3 છે, એમાં પહેલો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન છે હુઝ સ્ટોરી ઇઝ ધીસ. તેમાં આવશે ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. એના પછી છે વેર વોઝ મદન મંચુર બોર્ન. તેમાં આવશે મદન મંચુર વોઝ બોર્ન એટ જનકપુર. ત્રીજું છે વેર ડીડ મદન મંચુર સ્ટડી. તેમાં આવશે એટ જ્ઞાનપુર. ચોથું છે મદન મંચુર વર્કેડ એટ. તેમાં આવશે કરમપુર. વેર ડીડ ધ મેરી. તેમાં આવશે એટ જીવનપુર. એના પછી છે બીજું, પહેલો પ્રશ્ન છે વેન ડીડ ધ બી ફોલ ઇલ. તેમાં આવશે હી ફીલ ઇલ ઓન ફ્રાઈડે. બીજું છે વેન વોઝ ધ ક્રેમ્ટેડ. તો એમાં આવશે હી વોઝ ક્રેમ્ટેડ ઓન વેનસડે. પછી વેન વોઝ ધ એડમિટ. તો એની અંદર આવશે ઓન સેટરડે. પછી છે ચોથું છે મદન મંચુર ડીડ ઓન. તેમાં આવશે ટ્યુઝડે. એના પછી છે ત્રીજો